એક વિચાર એવો, in the whole world, nothing is perfect, but there is some excitement to be imperfect. આખા વિશ્વમાં કંઈ પણ પરફેક્ટ હોય જ ના શકે, પરંતુ કંઈ પણ ચોક્કસપણું ન હોય તેવી પરિસ્થિતિમાં કંઈક અલગ મજા હોય છે. જો કોઈ વસ્તુ ચોક્કસ હોય, પરફેક્ટ હોય, તો આપણે એમાં કઈ નવી શોધ કરત? કદાચ ના, ન કરત. કોઈ પણ પરફેક્ટ વસ્તુ એકવાર મળી જાય તો એનો સંતોષ મળી જાય છે, જ્યારે ઇમ્પરફેક્શનમાં તુષ્ટિગુણ સંતોષાતો નથી. અને એ જ તુષ્ટિગુણના અસંતોષથી કંઈક નવી વસ્તુ કરવાની, કંઈક નવું આગળ શોધ કરવાની એક જિજ્ઞાસા, એક લાલસા જાગે છે. જેમ કે સૌ પ્રથમ કોમ્પ્યુટર જે હતા, એક મોટા રૂમ જેવડા હતા. જો એ પરફેક્ટ હોત તો કોમ્પ્યુટરનું મિનિચર વર્ઝન આવત જ નહીં. એના પછી લેપટોપ, એના પછી ટેબ, આ બધા એ ઇમ્પરફેક્શન હતું ત્યારે જ એક નવી શોધ આગળ આવી છે. એવું જ બીજું ઉદાહરણ ટેલિફોનનું છે. આજે આપણા હાથમાં જે મોબાઈલ છે, જે સ્માર્ટફોન છે, એ ટેલિફોનમાં ક્યાંક ઇમ્પરફેક્શન હતું એટલે જ છે. તો એવું કહેવાય ને કે ઇમ્પરફેક્શન ઇઝ ઓલવેઝ પરફેક્ટ ફોર યુ. તમે શું કહો છો? કમેન્ટ કરીને મને જરૂર જણાવજો. થેન્ક યુ સો મચ.